શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આસો માસના કૃષ્ણ પક્ષની એકાદશી છે, જે એકાદશી રમાના નામથી ઓળખાય છે. આ એકાદશી દુઃખહર્તા, સુખ આપનારી અને પાપોનો સર્વનાશ કરનારી પાવનકારી ગણાય છે. આ એકાદશીના દિવસે ભગવાન લક્ષ્મી નારાયણનું પૂજન થાય છે. લક્ષ્મીજીનું બીજું નામ રમા છે, તેથી આ રમા એકાદશી ખૂબ જ મહત્ત્વની છે. આ એકાદશીથી બ્રહ્મહત્યા જેવા પાપોમાંથી મુક્ત થવાય છે. દિવાળી પહેલાં 4 દિવસે આવતી એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રમા એકાદશીની પૂજા વિધિ, વ્રતકથા તથા મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વતારમ ગગનસદૃશ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ભીત્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. હે પ્રભુ, બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલો છે, તેથી તે દેવો પણ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. તો પછી હું મૂઢ છું, તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ પ્રસન્ન થાઓ અને આપ મને આપના શરણોમાં લો. મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવે છે. એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ 2 અગિયારસ આવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે છે, એટલે કુલ 26 અગિયારસ થાય. આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે, કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે. મનુષ્યના સઘળા પાપો નાશ થાય છે અને લોકોના મનોરથ પણ પૂરા થાય છે. શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કે જે વ્યક્તિ કલિયુગમાં એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરે, તેના કોટી જન્મોના 4 જાતના પાપો નષ્ટ થઈ જાય છે. 26 એકાદશીના વ્રત ન કરી શકે તેણે અષાઢ સુદ શુક્લ એકાદશી એટલે દેવશયની એકાદશીથી કારતક સુદ શુક્લ એટલે પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી છે. એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે. સાવ નકળો નહીં, પણ ફળાહાર કરો. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક ભવ પાપ નાશ પામે છે. હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે. ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી. એકાદશીના વ્રતને આરલોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે. આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપનારું છે. એકાદશી વ્રતની વિધિ: દશમની રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગ વિલાસથી દૂર રહેવું. એકાદશીના પ્રાતઃકાળે લાકડીનું દાંતણ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં. લીંબુ, જાંબુ કે આંબાના પાન ચાવી જવા. આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું. આ શક્ય ન હોય તો પાણીના 12 કોગળા કરી લેવા. પછી સ્નાનાદિ પરવારીને મંદિરમાં જઈને ગીતા પાઠ કરવા. પ્રભુ સામે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવી કે આજે હું ચોર, પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું, તેમજ કોઈનું દિલ પણ હું દુભાવીશ નહીં. ગરીબોની તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને હું સંતુષ્ટ કરીશ. રાત્રે જાગરણ કરીને ભજન કરીશ. ઓમ નમો ભગવતે વાસુદેવાય પાંચશારી મંત્ર અથવા ગુરુ મંત્રના જાપ કરવા. આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ, મારી લાજ રાખવી તમારા હાથની વાત છે. આથી મારું આ વ્રત પૂરું કરવાની મને શક્તિ આપો. મૌન જપ, શાસ્ત્ર પઠન, ભજન કીર્તન અને રાત્રે જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આપે છે. આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું, પરંતુ સ્વયં કોઈએ આપેલ અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું. આ પ્રમાણે વિધિસર વ્રત કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. બારસના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન, દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરી તેમની પરિક્રમા કરીને ઉપવાસ છોડવો. પારણા કરવાની રીત:
બારસના દિવસે એવા પૂજાના સ્થાને બેસીને 7 શેકેલા ચણાના 14 ટુકડા કરીને પોતાના માથાની પાછળ ફેંકવા અને કહેવું, મારા 7 જન્મોના શારીરિક, વાચિક, માનસિક પાપો નષ્ટ થાય આવી ભાવના કરીને 7 અંજલિ પાણી પીવું તથા ચણાના 7 દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ. આસો વદ 11 રમા એકાદશીની વ્રત કથા. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે જનાર્દન, મારા પર આપને સ્નેહ છે, તેથી કૃપા કરીને મને બતાવશો કે કારતકના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે? ભગવાન શ્રી કૃષ્ણે બોલ્યા, રાજન, કારતક માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે કલ્યાણકારી અને પરમ કલ્યાણકારી છે. એ રમાના નામથી વિખ્યાત છે. રમા પરમ ઉત્તમ છે અને મોટા મોટા પાપોને હરનારી છે. પૂર્વકાળમાં મુચુકુંદ નામથી પ્રખ્યાત એક રાજા થઈ ચૂક્યા છે, જે ભગવાન વિષ્ણુના ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ હતા. નિષ્કલંક રાજ્યનું શાસન કરતા રહીને તે રાજાને ત્યાં નદીઓમાં શ્રેષ્ઠ ચંદ્રભાગા કન્યાના રૂપમાં ઉત્પન્ન થઈ. રાજાએ ચંદ્રસેન કુમાર શોભનની સાથે તેના લગ્ન કરી દીધા. એક સમયની વાત છે. શોભન પોતાના સસરાના ઘેર આવ્યા. તેમને ત્યાં દશમીનો દિવસ હોવાથી પૂરા નગરમાં ઢંઢેરો પીટાવવામાં આવતો હતો કે એકાદશીના દિવસે કોઈએ પણ ભોજન ન કરવું. આ ડંકાની ઘોષણા સાંભળીને શોભને પોતાની વહાલી પત્ની ચંદ્રભાગાને કહ્યું, પ્રિયે, હવે મારે આ સમયે શું કરવું જોઈએ એનો આપ મને ઉપદેશ આપો. ચંદ્રભાગા બોલી, પ્રભુ, મારા પિતાના ઘર પર તો એકાદશીએ કોઈ પણ ભોજન નથી કરી શકતું. હાથી, ઘોડા, મદનિયા તથા બીજા પશુ પણ અન્ન, ઘાસ તથા જળ સુદ્ધાનો આહાર કરવા પામતા નથી. પછી મનુષ્ય એકાદશીને દિવસે કેવી રીતે ભોજન કરી શકે છે? તો હે પ્રાણનાથ, જો આપ ભોજન કરશો તો આપની ઘણી ટીકા થશે. આ રીતે મનમાં વિચારીને પોતાના ચિત્તને અને મનને દ્રઢ કરશો. શોભને કહ્યું, પ્રિયે, તારું કહેવું સાચું છે. હું પણ આજે ઉપવાસ કરીશ. દેવનું જેવું વિધાન છે તેવું જ થશે. ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે આ રીતે દ્રઢ નિશ્ચય કરીને શોભને વ્રતના નિયમનું પાલન કર્યું. ભૂખથી તેમના શરીરમાં પીડા થવા લાગી. આથી તેઓ ઘણા દુઃખી થયા. ભૂખની ચિંતામાં પડ્યા સૂર્યાસ્ત થઈ ગયો. રાત આવી, જે હરિપૂજા પરાયણ તથા જાગરણમાં આસક્ત વૈષ્ણવ મનુષ્યનો હર્ષ વધારનારી હતી. પરંતુ એ જ રાત શોભનને માટે અત્યંત દુઃખદાયીની બની. સૂર્યોદય થતાં થતાં તેમનો પ્રાણાંત અંત થઈ ગયો. રાજા મુચકુંદે રજોશિષ્ટ કાષ્ટોથી શોભનનો અગ્નિ સંસ્કાર કરાવ્યો. ચંદ્રભાગા પતિનું પારલૌકિક કર્મ કરીને પિતાને ત્યાં જ રહેવા લાગી. નૃપશ્રેષ્ઠ રમા નામની એકાદશીના વ્રતથી પ્રભાવથી શોભન મંદરાચલના શિખર પર વસી રહેલા પરમ રમણીય દેવપુરને પ્રાપ્ત થયો. ત્યાં શોભન દ્વિતીય કુબેરની જેમ શોભા પામવા લાગ્યો. રાજા મુચકુંદના નગરમાં સોમશર્મા નામેથી પ્રખ્યાત એક બ્રાહ્મણ રહેતા હતા. તેઓ તીર્થયાત્રાના પ્રસંગે ફરતા ફરતા અહીં ક્યારેક મંદરાચલ પર્વત પર ગયા. ત્યાં તેમને શોભન જોવામાં આવ્યા. રાજાના જમાઈને ઓળખીને તેઓ તેમની પાસે ગયા. શોભન પણ એ સમયે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ શોભાશર્મને આવેલા જોઈ તરત જ આસન પરથી ઉઠીને ઊભા થઈ ગયા અને પ્રણામ કર્યા. પછી ક્રમશઃ પોતાના સસરા રાજા મુચકુંદના પ્રિય પત્ની ચંદ્રભાગાના તથા સમસ્ત નગરના કુશળ સમાચાર પૂછ્યા. સોમશર્માએ કહ્યું, રાજન, ત્યાં બધા કુશળ છે. અહીંયા તો અદ્ભુત આશ્ચર્યની વાત છે. આવું સુંદર અને વિલક્ષણ નગર તો ક્યાંય કોઈએ પણ જોયું નહીં. બતાવો તો ખરા, તમને આ નગરની પ્રાપ્તિ કેવી રીતે થઈ? શોભન બોલ્યા, બ્રાહ્મણમાં શ્રેષ્ઠ કારતક કૃષ્ણ પક્ષમાં જે રમાયામની એકાદશી હોય છે એનું વ્રત કરવાથી મને આવા નગરની પ્રાપ્તિ થઈ છે. બ્રહ્મન, મેં શ્રદ્ધાહીન થઈને આ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું. એટલા માટે હું એવું માનું છું કે આ નગર કાયમ સ્થિર રહેવાનું નથી. આપ મુચુકુંદની સુંદરી કન્યા ચંદ્રભાગાને આ બધી વિગત કહેશો. શોભનની વાત સાંભળી સોમશર્મા બ્રાહ્મણ
મુચુકુંદપુરમાં ગયા અને ત્યાં ચંદ્રભાગાની સામે પૂરી વિગત કહી સંભળાવી. સોમ શર્મા બોલ્યા, શુભ્રે, મેં તારા પતિને પ્રત્યક્ષ જોયો છે તથા ઇન્દ્રપુરીના જેવા તેમના દુર્લભ નગરનું પણ મેં અવલોકન કર્યું છે. તેઓ તેમને અસ્થિર બતાવતા હતા, તું તેને સ્થિર બનાવ. ચંદ્રભાગાએ કહ્યું, મહર્ષિ, મારા મનમાં પતિના દર્શનની લાલસા બાકી રહી છે. આપ મને ત્યાં લઈ જાઓ. હું પોતાના વ્રતના પુણ્યથી નગરને હું સ્થિર બનાવીશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન, ચંદ્રભાગાની વાત સાંભળીને સોમ શર્મા તેને સાથે લઈ મંદરાચલ પર્વતની નજીક વામદેવ મુનિના આશ્રમ પર ગયા. ત્યાં ઋષિના મંત્રની શક્તિ તથા એકાદશી સેવનના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્ય બની ગયું. તેણે દિવ્ય ગતિ પ્રાપ્ત કરી લીધા. આના લીધે તે પતિની નજીક ગઈ એ સમયે તેના નેત્ર હર્ષોલ્લાસથી ખીલી રહ્યા હતા. પોતાની પ્રિય પત્નીને આવેલી જોઈ શોભનને ઘણી પ્રસન્નતા થઈ. તેણે તેને પાસે બોલાવી પોતાના ડાબા ભાગમાં સિંહાસન પર બેસાડી. ત્યાર પછી ચંદ્રભાગાએ હર્ષમાં આવીને પોતાના પ્રિયતમને આ પ્રિય વચન કહ્યું કે નાથ, હું હિતની વાત કહું છું તે સાંભળો. પિતાના ઘરમાં રહેવાના સમયે જ્યારે મારી ઉંમર 8 વર્ષની વધારે થઈ ગઈ ત્યારથી જ લઈને આજ સુધી મેં જે એકાદશીના વ્રત કર્યા છે અને તેમનાથી મારી ભીતર જે પુણ્ય સંચિત થયું છે તેના પ્રભાવથી આ નગર કલ્પના અંત સુધી સ્થિર રહેશે તથા અનેક પ્રકારના મનોવાંછિત વૈભવોથી સમૃદ્ધિશાળી થશે. તો હે નૃપ શ્રેષ્ઠ, આ રીતે રમાવ્રતના પ્રભાવથી ચંદ્રભાગા દિવ્ય ભોગ, દિવ્ય રૂપ અને દિવ્ય આભૂષણોથી વિભૂષિત થઈ પોતાના પતિની સાથે મંદરાચલના શિખર પર વિહાર કરે છે. તો હે રાજન, મેં તમારી સમક્ષ રમા નામની એકાદશીનું વર્ણન કર્યું છે. આ ચિંતામણી તથા કામધેનુના સમાન બધા મનોરથોને પૂર્ણ કરનારી છે. મેં બંને પક્ષોના એકાદશીના વ્રતોનું પાપનાશક મહાત્મ્ય બતાવ્યું. જેવી કૃષ્ણ પક્ષની એકાદશી તેવી શુક્લ પક્ષની હોય છે, તેનામાં ભેદ કરવો નહીં. જેમ સફેદ રંગની ગાય હોય કે કાળા રંગની, બંનેનું દૂધ તો એક સરખું જ હોય છે, તે જ રીતે બંને પક્ષોની એકાદશી સમાન ફળ આપનારી છે. જે મનુષ્ય એકાદશીના વ્રતનું મહાત્મ્ય સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈ શ્રી વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.